જય ગૌ માતા મિત્રો, શ્યામ સુંદર ગૌશાળાની અંદર આજે એક ગાડી આખી આવી છે. ભાઈ કેટલો વજન છે ગાડીમાં? 9.5 ટન મકાઈનું ભૂસું આવ્યું છે. આને કહેવાય શશી ભાનુ રાજયોગીની કૃપા, સાથે સાથે અમારી ગૌ માતાની કૃપા. શ્યામ સુંદર ગૌશાળાની અંદર એટલી બધી સેવા આવી રહી છે, એટલો બધો લોકો સહકાર આપી રહ્યા છે. આને કહેવાય ગૌ માતાની કૃપા. અને બે શબ્દ અમારે રામકથા વાસક મહેન્દ્ર બાપુ કહે છે ગૌ સેવા વિશે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત કલિનાથાય ગોવિંદાય નમો નમઃ. ગૌ સેવા ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાને કરી હતી. આજે મારા આ શ્યામ સુંદર ગૌશાળાના અંદર રાજયોગી વશિષ્ઠભાનુ ગુરુજીના સાનિધ્યમાં આજે એક ઘાસની જે ગાડી આવી છે સાહેબ, અને આવી તો અવિરત સેવા થતી જ હોય. આ ઈશ્વરની કૃપા છે, હરિની કૃપા છે, અને જ્યાં હરિની કૃપા હોય ત્યાં બધું સંપૂર્ણ હોય.